હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે વૈશાખ વદ 9 અને આજે છે 21 મે અને આજે છે બુધવાર ને અત્યારે વાગી ગયા છે સવારના 6. બધા સૂતા છે મારે સિવાય. તો આજે આપણે ખબર ને આવે છે ને બહુ તુફાન વિડીયો છે, બહુ વાવાઝોડું આવે છે ને કાલ બાનો પણ ફોન આવ્યો તો પૂજા પાદરથી, લીલિયા પાસે પૂજા પાદર છે ત્યાં, કે અમારા અહીંયા ખૂબ વરસાદ આવે છે રાધિકા વાવાઝોડા સાથે એમ. તો મેં કીધું અમારે ત્યાં કાંઈ છે નહીં, પણ આજે એની અસર અહીં દેખાઈ રહી છે. ફૂલ વાવાઝોડું જેવું છે, તમને બતાવું કેટલા ઝાડવા હલે છે ને પવન બહુ મસ્ત મજાનો છે. માણજી વરસાદ થોડુંક માવઠા બાવઠા ગયા હતા ત્યાં પાછા આવી ગયા. તો અત્યારે વાગી ગયા છે 6. ચાલો પેલા બહારનું વેધર બતાવી દઉં. આજે બહુ અંજવાળું નથી નીકળ્યું, કારણ કે મને લાગે છે સુરત દાદા છે ને બહુ લુકાછુપી ખેલ છે, શાંતિથી નહીં આવી જાય. હવે જોઈએ આપણે આગળનો દિવસ કેવો રહે છે. તો તમારે ત્યાં વાતાવરણ ચેન્જ થયું કે નહીં, કેવું થયું જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. મસ્ત એકદમ ફ્રેશ હવા આવી રહી છે અને ચકલી તો એટલો કલબલાટ કરે ને ઘણીવાર તો ઊભા થઈને આવવું પડે છે, સુવાઈ નથી દેતા. જો સામેવાળાને હિંડોળો હલી રહ્યો છે. જો વૃક્ષ, એટલો પવન છે, મસ્ત પવન છે. 2-3 દી ગરમી નહીં લાગે હવે. નાળિયેરી કેટલી હલી રહી છે. આ બાજુ આપણું જો કારેલાનું શાક બનાવવાનું પ્રિપેરેશન થાય છે અને આ બાજુ જો વરસાદ પણ આવી ગયો. કીધું ને ત્યાં કેટલો વરસાદ આવે. ચાલો બહાર જઈને તમને વરસાદ આવીને વહી ગયો છે ને હજી વાદળા છે એટલે આવશે હજી. તો સેજ ધીમો પડી ગયો, નકર હમણાં બહુ ફાસ્ટ છે. માટેની મસ્ત સ્મેલ આવે, ખાવાનું મન થઈ ગયું. ચાલો હું ફટાફટ શાક બનાવી નાખું, મોડું થાય. દિયાબતી પણ થવા માંડ્યા છે. ચાલો તો હેલો ફ્રેન્ડ, વાગવામાં આવી રહ્યા છે 7:45 અને વરસાદ થોડોક એવો રહી ગયો છે. ઉપર વાદળા છે ને એટલે એમ થોડો ઘણો રહી ગયો છે વરસાદ. અને હમણાં વરસાદ પાછો આવી શકે એવી સંભાવના પૂરેપૂરી છે. તો રોનક કે લે હું ઓફિસે જ વહી જાઉં, વરસાદ નથી ને ત્યાં સુધીમાં એમ. પણ અહીંયા વરસાદ ન હોય, ધારો કે સુરત જઈને છે તો રેનકોટ લીધો છે ને હારે, હા તો વાંધો નહીં. અને મમ્મીનો એનો ફોન આવ્યો હતો, એ લોકો ત્યારે ના એ લોકો ત્યારે હરિદ્વારમાં 1 કલાકમાં પહોંચી જાય એમ. અને હું 2 દિવસમાં 4 ધામની જાત્રા પણ શરૂ થઈ જશે. ખબર ને કાલે ફોન આવે પછી ખબર પડે. વરસાદ નથી આવતો કાંઈ નહીં, ધીમે હકાવતો જાજો, કારણ કે આ વરસાદમાં ગાળા થઈ ગયા હોય. સંજયભાઈ ફોન આવ્યો હતો ને, હા તો પછી તો એવું છે. તો બધા લોકો ધીમે ધીમે ગાડી ચલાવજો. અને તો જો આપણે સવારનું શિરામણ કરીને પણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે ચાલો ઘરના કામકાજ કરીશું. અને એક વસ્તુ નોટિસ કરવા જેવી, તમે જોયું વરસાદના પાણીમાં ઝાડવા કેવા ખીલી ઉઠે, એકદમ લીલા લીલા હસતા હસતા થઈ જાય. કા પાણી નહીં પાવું પડે 1-2 દિવસ. સાચી વાત છે, પ્રકૃતિને પ્રકૃતિ હારે જ ફાવે એવું છે. તો ચાલો સોંગ સાંભળતા સાંભળતા ભક્તિ કીર્તન સાથે કામ કરી નાખીએ ઘરના, ને પછી થોડા ટાઈમ પછી મળશે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 5 અને વરસાદ જેવો સવાર આવ્યો તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ જેવો ગયો ને એટલે વરસાદ તો થોડા સવારમાં જ થોડીક વાર માટે આવ્યો હતો. 9 વાગ્યા પછી વરસાદ આવ્યો જ નથી. અને બપોર છે ને એકદમ પાછું ગરમી ઉનાળો હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. બતાવીશ તમને બહાર જશ ને ત્યારે. પણ અત્યારે હું બનાવું છું ફ્રેન્કી. તો એના માટે મેં જો બટેકાનું કુકર મૂકી દીધું છે બાફવા માટે. ને આ બાજુ આપણે મેંદા અને ઘઉંના લોટનો લોટ બાંધીને એ થોડીક વાર રેસ્ટ આપશું એટલે મસ્ત કૂણ આવી જાય અને મસ્ત એની રોટલી બને. એટલે ફ્રેન્કી વેલાર બનાવવાનું કારણ મારું એ છે કે આજે આપણે છે ને રોનક સાથે પ્રેન્ક કરશું. એ લગભગ 6:30-7 વાગે આવે ને ત્યારે ફ્રેન્કી કમ્પ્લીટ કરીને રાખવાની, ખાલી ભરવાની બાકી રાખવાની, તળવાની. અને આવે ને તો આપણે એમ કહેવાનું કે હજી તો કાંઈ બનાવ્યું નથી જમવાનું એમ, ચાલો આપણે ફ્રેન્કી બનાવી, તમે મદદ કરાવો ફટાફટ બની જાય. મેં એને કીધું હું ફ્રેન્કી બનાવીશ એમ. એટલે એ કે હજી સુધી બનાવી નથી એમ, પણ જો ફોન સામે હશે ને
એટલે કદાચ ઓછું જ બોલશે, વધારે તો નહીં બોલે, પણ આપણે જોઈએ કે કેવા રિએક્શન આપે છે ને કેવી રીતના છે. તો ચાલો હું ફટાફટ ફ્રેન્કી બનાવી નાખું, એ આવે ને ત્યાં સુધીમાં. અને ગરમી તો બહુ જ છે બાપરે બાપ. તો તમારે કેવું વાતાવરણ છે કોમેન્ટ કરી દેજો. ચાલો તો હેલો ફ્રેન્ડ, એક ટ્રીક આપી હતી કે જ્યારે હું ફ્રેન્કી બનાવું તો એક વસ્તુ મસ્ત ટ્રાય કરું છું, બહુ મસ્ત લાગે છે. એમ સિમ્પલ જ છે. જો એક તપેલીમાં છે ને પહેલાં હું પાણી લઈ લીધું છે, અને આ બાજુ એકદમ ઝીણા જો આ રીતના લાંબા છે ને કાંદા કટ કરી નાખ્યા છે, ને મરચાં આવે ને લાંબા મરચાં એ રીતના બિયા કાઢીને રીતના ગોળ ગોળ કરી નાખ્યા છે. આ મરચાં તો બહુ તીખા હોય એટલે આ પાણીમાં છે ને આપણે નાખીશું લીંબુ. આ પાણીમાં આપણે લીંબુ નાખીશું, થોડીક સાકર અથવા તો ખાંડ નાખીશું, અને એ પાણીમાં છે ને આ બંને વસ્તુ નાખી દેવાની છે, હલાવીને મસ્ત રીતે પછી છે ને 10 થી 15 મિનિટ સુધી ફ્રીઝમાં મૂકી દેવાનું, એટલે મસ્ત થઈ જાય. અને જે મરચાંની જે તીખાશ છે ને એ પણ ઓછી થઈ જશે, અને કાંદાનો જે ટેસ્ટ છે ને એ પણ મસ્ત આમ થોડોક ગળો જેવો આવશે, એટલે બહુ મસ્ત લાગશે. આ ટ્રાય કરજો, એથી ફ્રેન્કી બહુ મસ્ત બનશે. હું તો દર વખતે આ ટ્રાય કરું છું. તો તમે કેવી રીતના બનાવો છો જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો ચાલો હું ફ્રેન્કી બનાવવા માંડું. અત્યારે વાગી ગયા છે 5:30. હજી આપણે રોટલી બનાવવાની બાકી છે અને બટેકાનો મસાલો પણ બાકી છે. ચાલો ફટાફટ બનાવી નાખો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 6, અને જો મેં બધી રોટલી છે પહેલાં વણી નાખી, કારણ કે આ રોટલીને તો ખાલી છે ને આળામાળી શેકવાની હોય, બહુ કંઈ શેકવાની હોય નહીં. એટલે પહેલાં મેં બધી રોટલી શેકી નાખી છે, અને આવી રીતના જો આળામાળી શેકી નાખી છે. અને હવે પછી બટેકા બફાઈ ગયા છે, તો હવે પછી ખાલી બટેકાનો મસાલો જ બનાવવાનો રહ્યો છે, એટલે હવે કંઈ વાર લાગશે નહીં. ફ્રેન્કીનું આમ હેલું છે બનાવતા, પણ 2-3 જણા હોય તો વાર ન લાગે, કારણ કે આ છે ને પ્રોસેસ બહુ લેન્ધી છે. કારણ કે હજી બટેકાનો માવો બનાવશું, પછી એની ટિક્કી બનાવશું, એને પાછું તળવાની ટિક્કીને ફ્રેન્કીમાં મસાલો ભરીને હજી ફ્રેન્કીને તળવાની છે. તો એવું બધું છે. ચાલો ફ્રેન્કી બને પછી મળશું. તો જો અત્યારે ફ્રેન્કી તો બને છે, પણ એવું લાગે છે રોનક આવી ગયા હોય ને એવું લાગે છે. તો આપણે જોઈએ ને કેવી કે શું કહે છે બીજું કોઈ ન આવે એવું. આ એ લાઈટ તો કરો બ્લોગ બ્લેક આવે છે. તે શરૂ કર્યું તને ન ખબર હોય લ્યો હજી ઘટે છે તો બોક્સ મૂકો. તો કેમ છે તું પલડીને પહોંચી ગયા તા ઘડી કાંઈ બેહો એમ કહો. બેહો ને વાત કરવી છે મારે. ભલે ભૂખ લાગી પણ ઘડી વાત કહું. મમ્મીને ફોન આવ્યો તો ને એ વાત કહેવાની છે મારે. મમ્મીને ફોન આવ્યો તો હરિદ્વાર તો પગી ગયા છે એમ, પણ કાલે ગોકુળ ને મથુરા હતા ને તો એ કે બહુ તડકો હતો, બહુ તડકો બફાઈ જાય કે માણી કે નીકળાય એમ. પડી જાય છે ને એમ જ થયું હશે. અત્યારે પછી ઘડી કરીને ફોન આવ્યો હોય કે રાધિકા તાર હાટું હોય કે હું આ લઉં એમ. પછી મેં કે એટલે વિડીયો કોલ તમારે જોવાનું, તમે રેહાવો ને તમારે કઈ નહીં લાવે તો રેહાવો તમે. હું નાની હતી ને ત્યારે બહુ એમ થતો, ધારો મમ્મી મારા હાટું લાવે છે, ધારો કે મારા હાટું નથી લાવ્યા, રોહિત સંદીપ હાટું લાવ્યા, મારી હાટું નથી લાવ્યા, એટલે હું બહુ રિહાતી. 1-2 દિવસ સુધી તો બોલતી ન હોય, ને પછી પપ્પા મનાવતા. ઓલું આઈસ્ક્રીમ લાવે, મને ત્યારે મંચુરિયન બહુ ભાવતું, તો પપ્પા એક મંચુરિયન લાવે, ત્યારે હું ઠેક માનતી, મને બહુ ઓલું થાય. તો હાથે મમ્મી એને ફોન જ આવ્યો નથી કે રોનક હાટે હું આ લઉં એમ. તમારા હાટું નહીં લાવે તો મારા હાટું લીધું છે એ નહીં કહું. મમ્મી લાવે ત્યારે બતાવે છે બધા મેં સરપ્રાઈઝ. તો આમ તમે લાવ્યા છો હું હાલો પણ હજુ એમ કહું છું 6:30 થયા છે તો બની રહે ફ્રેન્કી. કેટલી વાર લાગશે? એ તો પગે દુખે છે હજુ, મને સારું નથી થયું. કાલ ખબર છે ને જાન ભલે ન જાણે ફ્રેન્કીમાં પણ વાર લાગશે. પેલા રોટલી બનાવવાની, એને અડધી પડધી શેકવાની, તો ચાન ભાખરી બનાવી નાખું એમ કહો. લે હું આવું? ક્યાં જાઓ તમે? કાલ તો મને હા મજા નહોતી, એટલે કાલ તો શરદી થાય, થોડીક જ શરદી રહી ગઈ છે હજી. હું વાંધો નહીં, હું છુટ્ટી તમારા હાટો લેતા આવો જાઓ. તો હું થોડી ચા ભાખરી ખાવ કઈ લે. હું વાત બતાવો આ તો શું કેવા છે એમ કે હા હાલ આપણે ઘરે બનાવી નાખ્યા. આપણે તમે સુધારવા મળો કાંદા અને મરચા. કાંઈ મહેનત વધે નહીં લે. 2 જણા હોય તો બધું બધું કરવું પડે. એ તો મમ્મી હોય તો કાંઈ ન કરવું પડે. બનાવી ઘરે હાલો, તમે કટિંગ કરી નાખો, ત્યાં હું લોટ બાંધી નાખું. હું એ કાંઈ નહીં થાય. એ વાત સાચી, પણ મારે બનાવવાનું જ હતું. મારે બનાવવાનું જ હતું, પણ પછી આવું છું તો હાસીને કાંદાય નથી હાસીને,
અને હું તમને ફોન કરવા નથી ને ત્યાં તમે આવી ગયા એવું થયું. કાંઈ નહીં, બનાવો નકર પછી હું ખાઈ આવું. તો કાંઈ નહીં, કાંદા લેતા આવો ને ખાતા આવો, જાઓ કાલ બનાવીશ. જાવા નહીં કંટાળો આવે. કાંઈ નહીં, હું કાલ ખાતા જાઉં. અરે તો શું કરવું? ચાન ભાખરી કરી નાખો, બીજું તો મારે કેવું. કાંઈ નહીં, ટિફિન વિફિન કાઢો, હાલો મૂકી આવો જગ્યાએ ને આ બધું વસ્તુ. હાલો કે હુઈ જવાનું રિહાણા. રિહાણા ને તો ઈ લેતી જનો લેતો ઠેલો લેતી જાય. એમાં ટિફિન છે કાઢને. નેટ બંધ છે. ના આજ નેટ હાલતું નથી. તો આવું છે, ચાલો આપણે તો ફ્રેન્કી બનાવવા મળીએ. બીજું હું ઈ તો કઈ હેલ્પ નહીં કરાવે. કાંઈ નહીં, બધું બનાવી નાખું. બીજું હું ફટાફટ બની જાહે. 9 વાગશે પણ બની જાહે. બનાવી તો છે. ક્યાં બનાવી? નાટક કરતી છે. તે પણ કાંઈ છે, બટેકા જ બાફા છે તમને. મજાક. કાંઈ નહીં, આવો ફટાફટ નીચે. એટલે બધું રેડી છે, ખાલી ટીકી બનાવવાનું બાકી છે, પછી આપણે ફટાફટ ખાઈ લેવું. વેવણું એ વાઈફાઈ હાલતું નહોતું ને, એટલે ચાપ ચાલુ બંધ કરવા હાટુથી. તો ચાલો હવે આપણે ફ્રેન્કી ફટાફટ બનાવી છે ને, બહુ ભૂખ લાગી છે. ચાલો, કારણ કે કાલે મેં મજાક કરી હતી. કાલે તો મજાક નહોતી કરી મેં, પણ કાલે સિરિયસલી મેં કીધું હતું કે ચીઝ લેતા આવશે. પછી ઘરે આવ્યા ને તો મેં કીધું કે નથી બનાવ્યું એમ વાંધો નહીં. ફ્રેન્કી, કારણ કે કાલે મજા નહોતી બને. મેં તો એકલા વાર લાગશે એટલે મેં આજ તો બનાવી જ નાખવી એમ. તો કેસા લગા અમારા મજાક? જોકે મજાક મને જ ભારે પડી. તમે તો ફ્રેન્કી ખાવા જતા હતા રંગોળી ચોકડી. હું તો ખાઈ આવું. મેં તને કીધું તું મેં કાજ નો બેસી, હું ખાઈ આવું. બે દી તક એ બનાવું પછી કે નથી બનાવું. ચીઝની સાથે એટલી બધી કિટકેટ પણ આવી ગઈ છે. વાવ, અને બધી મારી છે. તમને ખબર છે મને શરદી થઈ છે, તો કિટકેટ લાવ્યા શું કરવા? એટલે જ કીધું બધી મારી છે. તો હું ખાધા વગર નહીં રહેવાની છું કઈ. એ તારો પ્રશ્ન છે. કંટ્રોલ યોર માઇન્ડ, કંટ્રોલ કરતા કંટ્રોલ તો કર્યો. 2 ડબ્બી પડી આઈસ્ક્રીમ 7:15 અને આપણે જો વાળું કરવા માટે બેસી ગયા છે. તમને ખબર છે આપણે બનાવી છે ફ્રેન્કી. તો અહીં જો મસ્ત મજાની ફ્રેન્કી છે, આને તો ખોલી નાખી ઠરી જાય ને, એટલે મારે ખોલવી જ પડશે. સાચી વાત છે, ગરમા ગરમ તો કેમ ખાવી. તો ચાલો બધા ફ્રેન્કી ખાવા માટે મસ્ત ચીઝ લોડેડ ફ્રેન્કી. ચાલો, આ બધું દેખાય ચીઝ નથી હો, તમે ટેન્શન કોબી નહીં છે. લેતા. કોબી છે. આઈ નો. ચાલો તો વાળું તો કરો. આઈ નો પણ બોલા બધાને એમ થાય ઓ કેટલું ચીઝ છે. ચીઝ નથી પણ આ કોબી છે. એક ચીઝમાંથી 2 ફ્રેન્કી બનાવી. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 9 અને મસ્ત મજાની ફ્રેન્કી ખાઈ લીધી છે ને મમ્મીની ત્યારે પહોંચી ગયા છે હરિદ્વારમાં. અત્યારે 7:30 વાગે ત્યાંથી આરતી કરી છે હરકી પોઢીમાં. અને એ આરતીને યાદ કરીને અમે ગયા હતા ને, હું તો એ ઘાટ ઉપર 2 વાર આરતી કરી આવી છું. એકવાર તો હું બહાર પ્રવાસમાં ગઈ હતી ને એકવાર તો સંદીપ ને રોનક ને બધા અમે ગયા હતા. એટલે 2 વાર મેં હરકી પોઢીમાં ગઈ છું. 2 વાર ગંગા આરતીનો આપણે લાભ લઈ લીધો છે. બહુ જ મજા આવે. પણ એક કેવું કે ત્યાં છે ને બધા 5 વાગે તો ગોઠવાઈ જાય બધા એમ. એટલે આપણે આજુબાજુ હરવું ફરવું હોય તો ફરી ન એકવી આપણે છે ને આરતી જોવા માટે કે આગળ બેસવી એમ કરીને આપણે ન્યા જ બેવું પડે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. એ એક થોડુંક લોસવાળું છે. એટલે પણ તોય બહુ મજા આવે આરતી જોવાની. તમારો એક્સપિરિયન્સ કેવો છે ગંગા આરતીનો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. એટલે મમ્મીના એના વિડીયો મૂકું છું તો તમે જરૂરથી જોઈ લેજો ને જરૂર કોમેન્ટ કરી દેજો. ચાલો, હર હર ગંગે. એ બધા રમણ રેતીમાં આળોટી રહ્યા છે. આપણે રોડ બનાવવાનો છે. હા, પેવર પટ્ટો બનાવવાનો છે. આખો ખાવ છે. રમણ રેતી હોય, રમણ રેતી. હા હા હા, બહુ મજા આવે છે. હા, આરોટવાની મજા આવે છે. રજભૂમિ. હાલો હજી આગળ હાલો. અલગ અલગ નખ ને આ બધા ભૂખ્યા રહે પછી જો એમ. રમણ રેતીમાં રાસ શરૂ થયો છે.
છે ગોવર્ધન પર્વત ભગવાને કસડી આંગળીએ તોડેલો આ વૃંદાવન ધામ પ્રેમવતી મંદિર અને આ છે ભગવાન શ્રી કૃષ્ણનો રાસ એક કાન ને એક ગોપી એક કાન ને એક ગોપી અલગ કરીને આવું એ બધા મંદિરે માથે ગાય છે મોજ કરી ગઈ દર્શનમાં આનંદ થયા બહુ બધાને એ બધા આપણા મંડળના છે આપણી બસના બધા દર્શનાર્થીઓ છે કાળિયાર મને ખબર છે એ કાળિયાર છે અમારું હોય ને આપણું વીર ટોળવણીમાં એક કાળિયાર હોય. જો જેની માથે સિંગ છે ને શીંગડા તો સિંગડા ઝાઝા હોય, કાળો હોય. એ કાળિયાર છે અને સિંગડા વગરના જે છે એ બધા હરણ છે ગંધાઈ છે. કેટલા હરણકા છે આગળ તળાવની અંદર બતક છે શાહમૃગ છે સિંગડા તકડે કેવા હતો શીંગડે બાંધે જા જા. આના શીંગડા તમને બહુ જો ને મળતા હો. કઈ ખબર નથી પડતી ઘરમાં રાખેલા ઘણા શીંગડા ઘણા ઘરમાં હોય. અરે નાનું બસ્સું હોય ને તઈ કેમ થાય કે નદીમ કાલા આવ્યા હોય ને વાડીએ આવીએ ને ત્યાં વી આવી ગઈ ભાઈ વાડીએ ધોરિયામાં બસો ધોરિયા કાંઠે હોય. તો ફસાઈ ચાલુ છો અને ભેગા ના થવાય તો રોડ પકડી લેવાનો સીધો હરિદ્વાર એ તો ક્યાં બરાબર. ઉપાધિ છે સર? અને મુખ્ય મંદિર શ્રી ગંગા માતા અને અત્યારે બધા સ્નાન આરતી માટે બધા જગ્યા રોકીને બેસી ગયા છે અમે અહીંયા બ્રિજ ઉપરથી એ વિડીયો લીધેલો છે હું અને સંજયની મમ્મી જોડે જ છીએ ચશ્માની દુકાન એ પકડો માર જાવે 1 2 3 1 2 3 વાહ વેરી ગુડ ફર્સ્ટ ક્લાસ આ વખતે ફર્સ્ટ ક્લાસ આવ્યો હા ભૈયા
જો વેતાળ છે મજા આવ્યો હવે ગરમ લાગવા માંડ્યું જો અપરાય તો 2 કિલો માની સોજી થઈ ગઈ આ તો ધોઈ નાખીએ બધે આજે તારીખ 21/5/2025 અને અત્યારે સાંજના કેટલા વાગ્યા છે 6 વાગ્યા અંદાજે 6 વાગ્યા છે સવા હાલો ભાઈ ફાઇનલ 5:15 વાગ્યા છે અને આ છે હરિદ્વારને અમે ગંગા આરતીને માટે ગંગા મૈયા કી આરતી ને માટે અમે અહીંયા વેઇટ કરી રહ્યા બેઠા છીએ અને આરતીની તો હજી ઘણી બધી વાર છે અને બધા માણસો આરતીના દર્શન માટે વેઇટ કરી રહ્યા છે બધા આ છે ગંગા આરતી કોઈ આવે છે આમ જોઈ દો આ અમે ગંગા મંદિર પાણી હોતું આવી આવીને પાછું અત્યારે વાગી ગયા છે 9:30. આંખમાં નીંદર તો નથી આવતી પણ તોય આપણે સુવાની કોશિશ કરીશું. આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 19 અને હનુમાન દાદાને યાદ કરીશું. તો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલતી લાંધે ગયે અચરજ નાહી. આ તો આપણે કાલ બોલી ગયા આવી ગઈ છે કાલે આ તો પણ આ બુક માર્ક મૂક્યું તો આયા તો એમ કેમ થયું એમ. તો સોરી દોસ્તો, આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 20. દુર્ગમ કાજ જગત કે જેતે સુગમ અનુગ્રહ તુમરે તે તમારી કૃપાથી આ દુનિયાના ગમે તેવા અઘરા કામો સરળતાપૂર્વક થઈ જાય છે. સાચી વાત છે, ભગવાનજીની એટલી કૃપા છે. ઘણા લોકો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય, જેમ કે અમારા રોનક જ તે રોજ પાઠ કરે છે એકવાર. તો આમાં આપણે કેવા પ્રશ્ન થવા જોઈએ કે માનવ, દાનવ અને વાનર 3 પ્રકારના રાજા પણ ત્રણેયની લીડરશિપ અલગ અને ત્રણેય સાથે હનુમાનજીનું શું કનેક્શન છે? માનવ સાથે, સાચી વાત છે, હનુમાનજીને બધા સાથે કનેક્શન હો. માનવ સાથે કનેક્શન, દાનવ સાથે કનેક્શન અને વાનર સાથે કનેક્શન. પણ એ કનેક્શન શું હતું એ કહેવાનું છે. હવે તો ડોન્ટ નો. હનુમાન ચાલીસા જેને બનાવે છે ને મળવું પડશે એવું લાગે છે મને. તો જણે આપી છે એને પૂછ, એને પૂછવું પડશે એવું લાગે છે. તો કાંઈ નહીં, ચાલો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. મને લાગે તમને કોઈની ખબર નથી, કોઈની કોમેન્ટ તો આવતી નથી. ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.